હારનારી કુળદેવી જો હોય ને તો એ આ છે. અને આને બાપુ તમે હાચવો ને એટલે બાપુ ઓલી જગતજનની જોગમાયા તો હાચવે હાચવે ને હાચવે. આપણા મેળ નથી પડતા શું કામ? આપણે હાસા માર્ગે સહી જ નહીં. કપાણે દેખી થાય છે ને એટલે આપણે માર ખાઈ છે. માતાજીને કાંઈ ખાવું નથી ને પીવું નથી ને આપણે શું એને દેવાના હતા? કઈ લાવ્યા નથી ને કઈ લઈ નથી જવું. બાકી વાતું થાય છે રામ. બાકી તો દુનિયાના રોલ કરી કરીને તમે જુઓ તો માણાને દુખી કરે છે. આપણને એમ દેખાડો માણાનો અવતાર આના હાટું મળ્યો હોય છે. તમને અને મને એક ઈશ્વરે માણસનો અવતાર આપ્યો છે ને. હારા દીકરા થઈ જાય, હારો ભાઈ થઈ જાય, હારી માં થઈ જાય, હારી બેન થઈ જાય, હારી દીકરી થઈ જાય. હું તો આટલી બધી સંખ્યામાં બહેનો છે ને, બહેનોને તો ખાસ કહું કે તમારા કોઠામાંથી જ શિવાજી રાણો પ્રતાપ જન્મશે. તમારા કોઠામાંથી જ ગંગા સતી પાનબાઈ જન્મશે. હારી જનેતા વગેરે બાપુ હારા સંતાન કોઈથી થઈ ન શકે. એટલા જ માટે માના કોઠામાંથી જ બાપુ માને ખબર હોવી જોઈએ મારું સંતાન માય કાંગલું કોઈથી ન થાય. આ ખુમારી માને હોવી જોઈએ. માં છે ને ઈ માં છે. મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા, માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ હાલિયા. તમે વિચાર કરજો, એક માં 5-5 દીકરાને કોઠામાં હાચવી હકતી હોય ને 3 માળનું મકાન હોય ને જો છોકરા માને ને બાપને નો હાચવી શકે તે છોકરા હોય તો શું, ન હોય તો શું ફેર પડે? હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે માને ને બાપને બાપુ 2 ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોળો દી જ નહીં ઉગે. મા બાપ જેવા ભગવાન બાપુ ક્યાંય કોઈ છે નહીં, કોઈને ભગવાન મળ્યો નથી અને મળે નહીં. માન બાપના જો આંતરડી ઠારો ને અને એના વિધિના ચકડા તમારા ફેરવી નાખે. માં અને બાપ જે છે એ તમારા એક દુઃખનો દી ઉગ્યો હોય અને માન બાપનો આશીર્વાદ અડી જાય ને તો બાપુ દુઃખને ખાઈ જવું પડે. ઈ માં અને ઈ જનેતા. હું તો કોઈ નથી કહેતો મંદિર બનાવો ને કથાયું કરાવો ને ભજન કરાવો. કથાયું કરીને તો શું વળે શું? કથા કરો શું વળે? કથામાંથી એકની એક જ વાત હોય ને. રામ કથા બેહાડી હોય તો વાત તો એકની એક જ તે ને. અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આની આજ કે બીજું કઈ? પણ રામ અને દશરથ મહારાજ ને જે પ્રેમ હતો, બાપ દીકરાનો જે નાતો હતો, એવો નાતો આપણે ઘરે છે. માં ભગવતી સીતા અને માં કૌશલ્યા અને હાહુ વહુનો જે નાતો હતો એ નાતો આપણા ઘરે છે. અને જો આનું પરિવર્તન ન આવે ને તો કથાનો કોઈ મતલબ નથી. રામ કથા એવું વંચાય છે ગામો ગામ. અમારે તો એક દી ઘરે નથી રહેવા દેતા. હું તો એમ કહું જો તમારા ઘરે કાંઈ ન વળતું હોય તો 10 રૂપિયા છોકરાને ન આપી શકતા હોય ને અમને લાખ રૂપિયા હું કામ ગુડો છું? મારા જેવું સાચું કોઈ નહીં કે તમે. પછી અમે જે કહીએ કે તમારું વળવું હોય તો વળે, ન વળે તો કઈ નહીં, અમે લઈ જાય લાવો ડટા. કોઈ મતલબ નથી બાપુ. માંડવા વાળાને સાઉન્ડ વાળાને કલાકારને સાજિંદાને નામને ફાયદો. તમારે તો શું ખિસ્સા ખાલી થાય? કોઈ ફાયદો નથી. રાખ પણ એક વક્તા બાપુ વાત કરતો હોય ને રામ અને ભરતનો પ્રસંગ આવે, એ ભાઈ ભાઈના પ્રેમની વાત કરે અને ઘરે આવ્યા પછી નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ સમજી લેજો, કથા બધા કાંઈ ન વળે. આ આમતા માંડવા ઉડે છે. લ્યો આ કથા એવું તમને કહું, બધા એટલા બધા હાસા હોય તો બધા માંડવા ઉડે શું કામ? હિનકોર તો અમારે તમે જોવો તો કથાના 8 દી પૂરા ન થાય ને માંડવો ઉડાડેલો જ હોય. એમ કે કઈ નથી કરવી કથા, તમે શું મંડાણા છો? ભગવાન હોત સમજી ગયા. કોઈ મતલબ નથી. માને ને બાપને હાચો ને વ્યસનથી આગારો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો એટલે કઈ ન કરવું પડે. 40 લાખની ગાડી લઈને નીકળે ને વાયલી સીટમાં જોવો તો કૂતરો બેઠો લબરક કરતો હોય. હવે આમાં માને બાપાને બે હાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો. રામ પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જોરાવો દાણા. તમારે ત્યાં ગમે હોય, અમારે ત્યાં નકરું દાણા જોવાનું જ હાલે છે. અને અહીંયા ઈવડાઈએ એમ કે કાલ ને પમદી આવજો. અહીંયા જગ્યા નથી.
કરોડપતિના દીકરા જોર આવે છે બોલો. આપણે એમ થાય કે આમને શું ઘટતું હોય, મોઢા બાંધીને આવે કે ઓળખી ન જાય કોઈ, કઈ નડે નહીં. આપણા કર્યા હોય આપણને બધી ખબર જ હોય. તમે જો એક ફ્રીજ કોક મુકાવે, આમ રસ્તામાં કોક ફ્રીજ મુકાવે કે પાણી કોકને માણસો નીકળે, પેલા પ્રભુ બંધાવતા, અત્યારે કોક સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે. હવે ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ગ્લાસ ને લોટા હોય ને એને હાકડે બાંધ્યા હોય બોલ. હવે આને કોણ ભેંસું લઈ જાય છે? એના ઉપરથી ન ખબર પડે આપણે જેટલા હારા છીએ. હવે એમાંથી ગ્લાસના આંકડિયામાંથી ગ્લાસ કાઢી અને થેલીમાં નાખીને ઘરે લાવો અને એમાં પછી ઘરે કંઈક તકલીફ ઊભી થાય અને પછી કે દાણા જોરાવી તો એ માતાજી ભુવાજી બાપુ એક ગ્લાસને ગોઈ દે. બાકી અંદર બેઠો એ તો સાચો જ છે, એ તો કે જ ઓલો ગ્લાસ લાવ્યો એ નડે છે, પણ આટલા માણા વચ્ચે બોલી ન શકે. કરેલા હોય ને એ તો બાપુ આડા આવે તે બાપુ કોઈને છોડ્યા નથી. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે. ભીલના બાણથી જો મારા નાથને વિંધાવવું પડતું હોય તો કર્મની ગતિ શું હોઈ શકે? દ્રૌપદીના ચીલ લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ. દીકરીનો ગુનો શું હતો? તો તમે મેં કેટલાના રોલ કર્યા, કેટલાના બૂસ માર્યા, નહીં ભોગવવું પડે? કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ બાપુ. તમને ને મને એક દી આડું આવશે આવશે ને આવશે. અહીંયા લાલભાઈ ભરવાડે બાપુ 50,000 રૂપિયા અહીંયા આપ્યા છે તો શું આ માતાજીને ખબર નથી? અને એનું વળતરીને નો આપે તો બાપુ દુનિયામાં થાંભલા ઉભા ન રહે. રામ સત્ય હોય તો સત્ય જ હોય. રામ કોઈને બાપુ એવા કોઈ ઘરે મશીન નથી પૈસા બનાવવાના પાથરા દઈ દે, પણ એક ઉમળકો આવે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. મારે કાંઈક દેવું છે, મને ભગવાને આપ્યું, મારે કાંઈક કરવું છે. તમારી જેવી મોજ છે હું આનંદ તમને કરાવી. કારણ કે અમને કીધું ને એવી રીતે હું આ દવાખાનામાંથી ડાયરેક્ટ જ આવ્યો છું. પણ આ પેટી હાથમાં આવે ને તો પછી ચાર્જિંગ થઈ જાય. બાકી અહીંથી હમણાં હાલતા થઈશું ને એટલે વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પીડાઈશું. પણ કંઈક અમારી પાસે ગુરુ મહારાજના પ્રતાપથી, માતા પિતાના પ્રતાપથી કંઈક મળ્યું છે તો દુનિયા બોલાવે છે. એટલે મરી જાય એની સામે કંઈ બહુ મતલબ નથી, પણ મર્યા પછી તે બાપુ જગત યાદ કરે ને એવું કંઈક કરવું જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે. બાકી તો જાનવર હોત પૂજાય છે, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો કથાડા કરતા બે જ નથી આપણે. અરે પૂજાય નહીં તો કઈ નહીં, પણ બાપુ હમણાં વાત કરી એમ તરી 35,000 માણા જો બાપુ શમશાન યાત્રામાં હોય આને જીવા કહેવાય. બાકી મરી તો જવાનું જ છે ને ભલા મને. જીવન મળ્યું છે બાપુ, મને તો એમ થાય જીવે એવું જ આવ્યું છે. હવે અત્યારે શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી જીડ્યું. જીવે એવું તો છે જ તેને, તોય બધા રોવે જ છે. અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નહીં. મરો કઈ ન હોય, શું જોવે છે એ નથી સમજાતું. એક પાસે જાવી તો કે ધાબુ ભરવું હતું, છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ તો કે છોકરાને વહુને વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ થાય આપણે છે રોવું, આખી દુનિયા રોવે જ છે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ મારે જોવે. ઈ દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા નાથ માણા બનાવ્યા, જો તું માણાના આભા ન કરાય તો અમારો માણાનો અવતાર ફોગટવ્યો છે. કોને વેદના છે, કોને પીડા છે? ઈશ્વર મેળવવાની પીડા કોને છે? આપણે બધા ઈશ્વરનું ભજન કરી, ભક્તિ કરી છે, પણ કરી છે શું કામ? આમાં ખબર હોય તો મને હું વાત કરીને કયો તો શું કામ કરો છો? શું કામ? કદાચ હાલો આ માતાજી શક્તિ માં જ આપણે સિંહ ઉપર બેન કદાચ હામી મળી જાય માં, અને એમ કે બોલ બેટા તું કેદુનો યાદ કરતો હતો, શું જોઈ છે? તો માગવાનું શું નક્કી કર્યું છે? તો કોક કહો છે કોઈને યાદ? અમે રોજ આમ કરી છે ને અમે આમ કરી છે ને અમે આમ કરી. રામાપીર આવી જાય, કદાચ રામ આવી જાય, કૃષ્ણ આવી જાય, અને એમ કે બોલ બેટા શું જોઈ છે? તો માગવાનું શું એ કઈ નક્કી કર્યું?
બધું આમ જ હાલે છે. હરિને આભા કરો, બસ ઈશ્વરના ભરોસે રહો. એક ઘડી આધી મેં પુનિયાદ એનું નામ લઈને બાપુ ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે નહીં. પણ ઈશ્વર ઉપર તમને ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ. હું તમને એક જ વાત કરું કે એક રોડ ઉપર કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે ની દીકરી રાયડું પાડે અને ખેતરમાં ખેડૂ એક પાણી વાળતો હોય અને રાયડું સાંભળી જાય અને પાવડો લઈને આવે અને ઓલાને બે પાવડા નાખીને દીકરીને છોડાવે, રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે, કૃષ્ણ પરમાત્મા પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો એ કે ઘોડો હોય ને લીલા લુગડા હોય ને હાથમાં ભાલું હોય ને હવે એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. તમારા અને મારા બાપુ ઈશ્વર જ કામ કરે. તમે તમારા જે શ્વાસા હાલે છે ને એ કોણ હાકે છે? તમે હુઈ જાવ તો તમારા શ્વાસા ચાલુ હોય છે, એ હાકે છે કોણ? તમે રાતે હુઈ જાવ પછી સવારે તમને જગાડે છે કોણ? એટલે જ મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એટલે મહાપુરુષો, હું તો યુવાન મિત્રો યુવાનને ખાસ કહું કે આજનો ભણતરનો યુગ છે, ભણતરની જરૂર છે 100%. પણ જે મા બાપને દુઃખી કરે છે ને એને મારે ખાસ ભલામણ કે મા બાપને બાપુ જેટલા હચવાય એટલા હાચવજો, જીવાય એટલું જીવવાના નથી. પણ મા બાપની જો આંતરડી કકડી જાય ને તો બાપુ તમારી હાથ પેઢીમાં કોઈ દી હક નહીં આવે. માન બાપને બાપુ હાચવજો. હું તો બેનું નહીં કહું કે તમારા હારે ગયા પછી હાવ હારા છે ને એ જ તમારા માત પિતા છે, એને હાચવજો. હારી પેઢી જોતી હોય, હારા દીકરા જોતા હોય પછી કે હે ભગવાન હારો દીકરો દે, હારો દીકરો. શું અહીંયા ગોદામ છે અહીંયાથી પાદરો દીકરો દઈ દે? એની માટે વાવણી કરવી પડે, એમ નામ નો દીકરા હારા થાય. એટલે પ્રસંગ માનો છે. એટલે આટલી બધી સંખ્યામાં બહેનું છે ને એટલે હું એક માની વાણી લેવી છે મારે કે પુરુષોત્તમ બાપુ એની માની વાત કરે છે. હું તો આ બેઠે છે ને બાપુ, હું આને જ માં કહું છું. આ જગતજનની જોગ માયા છે, આજ 9 લાખ લોબડિયાળી છે. એટલા માટે તમને કહું છું કે તમારા ઘરે બેન હોય, દીકરી હોય, પત્ની હોય કે માં હોય, બાપુ એને હાચવી લીધી. ઓલી કુળદેવીને બાપુ તમારું કામ કરવું પડે ને કરવું પડે. બાકી અહીંયા તમે નહીં ધ્યાન આપો ને તો એ માં તમારું કામ નહીં કરે. એટલે પુરુષોત્તમ બાપુ એની માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ તમે છો તમારી માંથી છો ને હું છું મારી માંથી છું. મારી માં ન હોત તો હું અહીં ન હોત, એટલી આપણને ખબર હોવી જોઈએ. આપણે આ દુનિયા બતાવવા વાળું કોણ? 9 મહિના ઉદરમાં રાખીને જે બાપુ એ વેદના વેઠી હોય એ માં જો એક બટકું રોટલા હાટું વારા કાઢે, જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. મારો તો ઇતિહાસ છે ને, હું મારી તમને થોડીક વાત કરી દઉં કે મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. અને એમાં મારો ધંધો હતો ખટારાનો ડ્રાઈવર. 19મી કોમ કહેવાય ને, એને પાણી પાઈક હોય. તમે હેઠે બેઠા છો ને મને ઉપર બેઠા છે, આ શેડો કયો હેડ્યો? મેં સારું કામ કર્યું જ નથી જિંદગીમાં. પણ માને બાપને હાચવાની એમાં આપણો મેળ પડી ગયો. બાકી આપણે સીતારામે નથી કર્યા, મંદિરે નથી ગયો, કોઈ દવાની નોટે નથી આપી. પણ માન બાપને બાપુ હાચવાને એ આપણું અત્યારે કામ થઈ ગયું. એટલે આ મારા અનુભવ છે, એટલા માટે હું તમને કહું છું. તમારા રૂપિયા ગમે એટલા છે ને, રૂપિયાથી તમારું દર્દ નહીં મટે, પણ મા બાપના આશીર્વાદથી દર્દ તમારું 100% મટે. જનુની જણતો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવજે નૂર. હારા દીકરા નો જન્મે. એક તો બાપુ આ દીકરીઓને ભલામણ કરી હતી મહાપુરુષોએ કે દુનિયા બગાડે એવા છોકરા નો પેદા કરતા. અત્યારે તમે જોવો તો આપણને એમ થાય કે શું દી ઉઠ્યો છે. અમને ક્યાંક વાત કરવામાં શરમ આવે. દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપુ દીકરા 3-4 પ્રકારના હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપની 100 વીઘા જમીનને 500 વીઘા કરે ને એનું નામ દીકરો કહેવાય. ગામમાં કંઈક આવું કંઈક આયોજન હોય ને એમાં બાપુ વધીને જે આપે ને એને દીકરો કહેવાય. પૂનામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કંઈક ખરડો થતો હોય કે આમાં હું લખાવો છું, ઉભા હું મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળીઓ તોડીને બૂંધા પીડ્યા હોય એ છોકરો કહેવાય. કયા ખાનામાં નામ છે જોઈ જોજો હવે.
હરિશ્ચંદ્ર રાજાએ બાપુ કોકનો દીકરો છે, સગાળ છે, જલારામ ને બાપુ આ કોકના દીકરા, કેવડી કેવડી કમાણી. ઈ મા બાપે બાપુ કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. હું તો આ બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા આપણા શાસ્ત્રોની શું તાકાત છે, આપણા સંતોની શું તાકાત છે. કાયા જેની કુબડી પડશે જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. 10 કિલોમીટર હાલો અને એક સાધુ બાપુ હરિહર હરિહરની હાકલો કરે, ધર્મના વાવટા ફરકે. આ તમને મને ખબર છે કે આ શું છે. આપણે તો લગ્નમાં કંકોત્રી લખીને બોલાવ્યો હોય તોય થોડી હળીએ સડી જાય. ખૂટી રહી છે, ખૂટી રહી છે, ખૂટી જ રહે ને. તમે જેટલા એનું ખૂટાડ્યું છે ન ખૂટી રહે. કારણ કે લગ્નમાં છે ને, લગ્ન કંકોત્રી હોય ને, કંકોત્રી આજે એમાં લખેલું હોય. તમે જોજો કંકોત્રીમાં છેલ્લી લીટીમાં એવું લખેલું હોય કે ફલાણા ભાઈ દીકરો ને ફલાણા ભાઈ દીકરીને આ તારીખના લગ્ન છે ને તમે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો, એવું છેલ્લી લીટીમાં લખેલું હોય. તો કોઈ આશીર્વાદ આપ્યા આમાં ઊંચો હાથ કરો. લગ્નમાં જાય ખરા પણ એ કે પંઠોચીન પા એમ જ કરતા હોય, ખાવાનું જ ગોતતા હોય. બોલો આશીર્વાદ ની કોઈને ખબર જ નથી ચીનપા આશીર્વાદ દેવાના. આ આપણી બાપુ પરંપરા હતી, આપણી સંસ્કૃતિ હતી. આપણા ગરડાની આ વાંગોઠા સાપ હતા ને તેથી આ બાપુ બધું ગોઠવેલું હતું. પણ આપણને હવે ગમતું જ નથી. પરંપરાને આપણે જયારે લુપ્ત કરી દઈએ ને ત્યારે જ આપણે દુઃખી થાય. આટલા દવાખાના નહોતા ને આટલી બીમારી નહોતી. આ ભણતર વધ્યું પછી રોગ વધ્યા. ભણતર ખોટું છે એવી મારી વાત નથી. અત્યારે બધા આ વિજ્ઞાન એમ કે ફ્રીજ નું પીવો, બાટલાનું પાણી પીવો, પૂંછડાનું પીવો, ઢોકળાનું પીવો. આપણા ગઢામ બળદિયા પાણી પીવે તલાવડામાં, આઈન પર બળદિયા પીતા હોય, આઈન પર ડોવા પીતા હોય તોય કોઈ દી રોગ ન થયો. એટલે વિજ્ઞાન તેથી હતું જ નહીં. અત્યારે આ બધું વિજ્ઞાન લાવ્યા પછી જ આપણે રોગ લાવ્યા એવું નથી લાગતું. વિજ્ઞાનની જરૂર છે, હું એવું નથી કહેતો. આપણે કીધે આ લાઈટ છે એ વિજ્ઞાન છે, આના વગેરે હાલે નહીં. હવે અત્યારે આ બધું છે, આ ન હોય તો તમે અમને સાંભળવાય ન બેહો. એટલે તમારા હાટું થઈને બધું તૈયાર કર્યું. પણ કહેવાનો મારો મિનિંગ, આપણા માતા પિતાની આપણને ખબર હોવી જોઈએ કે મારા મા બાપની મારે શું સેવા કરવી પડે. વૃદ્ધાશ્રમ બની નથી રહેતા ને ત્યાં ફૂલ થઈ જાય, બની નથી રહેતા ત્યાં ફૂલ થઈ જાય. બોલો આપણને એમ થાય ઘરે જોવો તો ખરા. અમે અત્યારે ત્યાં આમ સચાણાથી આવ્યા ને તો અહીંયા એક છે ને વૃદ્ધાશ્રમ, હું મારો દીકરો બે હતા. મેં કીધું 5-7 ડોવા બિચારા બહાર આવીને બેઠા. મેં કીધું આમને એક બિચારાની જેલ જ કહેવાય ને. ભલે ને ખાવા દેતા હોય ને પંખા હોય ને બધું હોય પણ મૂળ તો જેલ જ દે ને. કાંઈ એને હકદકની વાત કરવી હોય કે એને કંઈક હૂંફ જોતી હોય કોને કહે. અરે દીકરા 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 કરીને બાપુ આ દેહના કોથળા કરી નાખ્યા હોય. અને જો માન બાપ બાપુ કોઈને ન ગમતા હોય તો તમારી પ્રજા તમને રાખશે. એવા બુદ્ધિના ગાળિયા થયા છે અત્યારે. ભણતરે બાપુ ભણતરની જરૂર છે પણ બાપુ નકરું ભણતર નહીં મેળ પડે. ભેગું ગણતર નહીં હોય ને તો પૂરું થઈ જાય. બાકી કર્મની ગતિની કોઈને ખબર નથી. કર્મ બાપુ તમારા ને મારા એ ભોગવવા પડશે, ભોગવવા પડશે ને ભોગવવા પડશે. હું તમને એક જ વાત કરું કે ભીષ્મ પિતા મહાભારતનું એક મોટામાં મોટું પાત્ર જેને કહેવાય. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા જે તોડાવે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડના માલિક એ કૌરવના પક્ષમાં હતા ભીષ્મ પિતા, અને પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા. એટલે હામાં રથ આવ્યા ને એટલે ભીષ્મ પિતાએ કૃષ્ણ પરમાત્માને કીધું કે તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ હવે દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કાંઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું. આ તમારા ભયોનો મામલો છે, મારે કાંઈ આમાં લેવા દેવા કાંઈ છે નહીં. અને ભીષ્મ દાદા બાપુ મનમાં વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, નકર આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે. ઈ કે તમે હથિયાર ન ઉપાડો એવું કોઈ દી બને નહીં. અને અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી
કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને તો હું આ તમારી સામે જો પ્રતિજ્ઞા કરું છું હું હથિયાર નહીં ઉપાડું. અને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર હું તમને ન ઉપડાવું તો મારું નામ ભીષ્મ નહીં લખવું, અહીંયા લખી લ્યો. એ ભીષ્મને એ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવી. કારણ કે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે હવે બાણ માર દો, કે પણ આ કાકા ને દાદા ને બાપા આમાં કોને મારવા? ઈ કે ગાંડા આ બધા કોઈનું છે જ નહીં, તું અત્યારે એવી ગાંડા જેવી વાત કરીમાં. પણ અર્જુને હથિયાર ન ઉપાડે ને પછી કૃષ્ણને બાપુ એમ થયું કે હારું બહુ કરી કે હવે જો હું હથિયાર ઉપાડું તો મારી પ્રતિજ્ઞાનું શું, અને ન ઉપાડું તો મારા પક્ષનું શું. અને આમ સુદર્શન ચક્ર લઈ દઈને આમ ચડાવ્યું ને તરત જ ભીષ્મએ મૂકી દીધા. કહેતો હતો ને કે હથિયાર નહીં ઉપાડું, ઉપડાવ્યા ને કે ભાઈ. એવો સમર્થ અને સિદ્ધ બાપુ પોતાના મૃત્યુને એમના દૂત લેવા માટે આવે. એમના દૂતને કીધું કે અત્યારે વ્યા જાવ, 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ અને સિદ્ધ પુરુષ, ગંગા જેવી જેની જનેતા બાપુ, ઈને શેલે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે વિચારવું તો જોઈએ ને કે આપણે કેટલાના કાળા કામ કર્યા છે. એવા બાપુ બુદ્ધિના ગાળિયા. એક ભાઈ છે ને આમ દિવાલમાં હું દિવાલમાં ખીલી ખોડતો તો ઊંથી માથું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારે અને રિયો બબડે. કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંથિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ખીલિયું જો ને કે ઊંથિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો આમ પકડીને લઈ ગયા. ઈ કે હા અણી તો આઈન પાસે હતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં. હું અને મારું બાપુ ગંગા સતીની વાણી કે હું અને મારું જો મનનું કારણ છે. આ બે વાત પતી જાય તો જિંદગીમાં કાંઈ છે જ નહીં. વાતો બધાય કરે છે કે કઈ લાવ્યા નથી, કઈ લઈ નથી જવાનું. કોઈક માગણ આવે ને બટકું રોટલો જ દો. માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ જાઓ આગળ ઠેઠું તારા જેવા જ છે, ચા જાય લઈ. અને ખરેખર વ્યવસ્થા છે જ નહીં, લઈ જવાની વ્યવસ્થા જ નથી. જેમ આવ્યા ને એમ જ જવાનું. તો મને એમ થાય કે બછોડા છે ના છે એ નથી સમજાતું. ભલે અમને ઘણા કહે તમે શું કામ એટલા બધા પૈસા લ્યો છો, પણ અમે એમ કે પૈસા લઈ તો નથી હોવા દેતા, નો પૈસા લેવી તો મારી નાખે. એટલે જરૂરી છે, મારું કહેવાનું એવું નથી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે કાંઈક તો મારી પાસે બાપુ આપણે વાપરવું જોઈએ ને. બાકી એ તો ત્રાજવું લઈને બેઠો છે, કોણ શું કરે છે ને બધી ખબર છે. એટલે મહાપુરુષોએ તમને મને શાન ખૂબ કરી છે. પણ છે એટલે એક માને થોડાક યાદ કરી દઈ. માં ભગવતી ખોડિયારમાં મામડિયા ચારણની 7 દીકરીઓ બાપુ આવળ જોગળ તોગળ સાસુભાઈ બીજભાઈ હોલભાઈ માં ભગવતી ખોડિયાર. અને એક ભાઈ મેરખ્યો. એ મેરખ્યાને બાપુ હરપદંસ થાય અને કોક વૈદ આવીને કીધું કે પાતાળમાંથી દી ઉગ્યા પહેલા જો કૂપો લઈને આવે અને આના મોઢામાં બેટીપા પાડે તો આ દીકરો બેઠો થાય. તેથી હાથે બહેનો બાપુ હુરજ નારાયણ ને બાપુ અરજ કરતી હોય ને એમ કે હે હુરજ નારાયણ, અમારી હાથે બહેનોના આ જીવ જોતા હોય તો લઈ લેજે, પણ અમારો ઉતારો ન વ્યો જાય, અમારો વિહામો ન વ્યો જાય. અમારો એકનો એક ભાઈ, એક મારી બેન પાતાળમાં અમૃત લેવા જાય અને આવે ને ત્યાં સુધી તું મારા બાપ ઉગતો નહીં. અને એ હુરજ નારાયણ ને બાપુ જે રોકી રાખે એવી ભગવતી માં ખોડિયાર. વિચાર કરજો શું આપણી આ દીકરીઓની વાત આપણે કરીએ. ભલા મને હું તો આ બેનું છે ને એટલે હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ ન પૂગી ગયો ને દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ ન પૂગી ગયો ને ત્યાં બાપુ દીકરીઓએ આબરૂ રાખી છે. એ માં ભગવતીનો એક કવિ બાપુ ભેળીઓ એવો લખે છે, મધ દરિયો હોય તોફાનમાં અન તમારું હયું
ખોડિયાર ને હવે આવી એક વાર યાદ કરે રમતા ભમતા તારા સોરડા અન કોક દિયા ઘાયા ઘાય વયાઈ જાય એની જનની એવાય જા